નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11માં ગયા લેક્ચરમાં આપણે સરેરાશ પરમાણ્વીય દળ વિશે શીખ્યા। પછી આજે સરસ મજાના 3 પદોને શીખવાના છે। બુકની અંદર પણ આપ્યા છે, એ જ વાત હું તમને કરવાનો છે। પણ આજે 3 પદ આપણે સમજવાના છે કે માત્ર 11મા ધોરણ પૂરતી મર્યાદિત નથી। આમ તો એમ કહી શકાય કે આ બધું ખૂબ બેઝિક નોલેજ છે। તમારા દીકરા જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી તમને આ કામ લાગશે। એટલે મારી એક વિનંતી એવી છે કે આને આપણે ભણવા માટે ભણતા નથી, પણ શીખવા માટે ભણીએ છીએ। અત્યારે ભણી લીધા પછી કાયમી માટે આવડતું હોવું જોઈએ એવી દ્રષ્ટિથી આપણે ભણવાનું છે। તો બુકની અંદર જે વર્ણન આપ્યું છે ને એના શબ્દો થોડા અઘરા છે, તો હું તમને અહીંયાથી એકદમ આને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર? મને ખબર છે, કારણ કે મને ખબર છે 12મા શું આવે, કેવો આનો ઉપયોગ આવે, તમારા માટે નવું છે। પણ મને આગળની સ્થિતિની ખબર છે એટલે અહીંયાથી હું તમને એવી રીતે સમજાવીશ કે તમે બરાબર એને સમજી શકો અને આગળ ઉપર જ્યારે એનો ઉપયોગ આવે ને ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો। મને વચ્ચે એક વાત યાદ આવી ગઈ છે, તો સાચા અર્થમાં આપણે જે ભણીએ છીએ ને એ ભણ્યા અથવા જે શીખીએ છીએ એ શીખા એવું ક્યારે કહી શકાય કે જ્યારે તમે એનું ઇમ્પ્લિમેશન કરી શકો, મતલબ કે તમે એનો ક્યાંક ઉપયોગ કરી શકો। તો આ બધું આવનારા જે તમારા ચેપ્ટરો છે, આવનારા જે ધોરણો છે એમાં ખૂબ ઉપયોગી છે। એટલે આનો આપણે અવારનવાર દાખલાઓમાં ઉપયોગ કરવાનો થશે। એવા મહત્વના 3 પદની આપણે ચર્ચા કરીએ એટલે ભણવાના એંગલથી આપણે માત્ર ભણતા નથી પણ શીખવાના એંગલથી માત્ર દીકરાઓ ભણીએ છીએ, બરાબર? તો એમાં પહેલું આપણે જોવાનું છે કે અણુભાર એટલે શું। બહુ સહેલું છે, 8મા ધોરણમાં આવે। ભાઈ અણુભાર એટલે શું? તો કે એક અણુનું જે વજન હોય ને એને અણુભાર કહેવાય। બહુ સાદી રીતે આમ કહેવાય। હવે હું તમને સીધો અહીંયા વ્યાખ્યાન આપતો પેલા વાત ઉદાહરણ સાથે સમજાવું। માનો કે મારી પાસે એક અણુ છે। હવે આમાં ઘણા સાયન્ટિસ્ટો એવા હશે કે અણુ કોને કહેવાય એ જ ખબર નથી। અણુ કોને કહેવાય? તો કે વિભિન્ન તત્વોના પરમાણુ ભેગા થઈને કોઈ ચોક્કસ પદાર્થ બનાવે તો એને આપણે સંયોજન કહીએ। એટલે આ સંયોજન છે અને આ અણુ છે। પણ અણુ હોય ને અણુ, એમાં તમારે આગળ જોવાનું કે આમાં આગળ કઈ લખેલું છે, કે અણુની સંખ્યા છે ને આગળના અંકથી નક્કી થાય। અહીંયાથી આગળ કઈ લખેલ છે કઈ નહીં એટલે એક સમજવા, કઈ નહીં એટલે જો સમજાવો બરાબર ધ્યાનથી સમજો। આ મિથેન સંયોજન છે એનો એક અણુ છે, એને બદલે જો હું એને આમ લખું ને તો સંયોજન મિથેન જ છે પણ એના 3 અણુ છે। અહીંયા સંયોજન મિથેન જ છે પણ એનો એક અણુ છે। સંયોજનના અણુ હોય, સંયોજન જે બને ને એના કણને અણુ કહેવાય। એવું કેવું રીતે કહી શકાય? એટલે અણુ કોને કહેવાય પેલા એ આપણને ખબર હોવી જોઈએ। તો કે વિભિન્ન તત્વો ચોક્કસ સંખ્યામાં એકબીજા સાથે જોડાય અને એક પદાર્થ બનાવે છે જેને આપણે સંયોજન કહીએ। એ સંયોજનના જે કણ હોય, સંયોજનના જે પાર્ટિકલ્સ હોય એને અણુ કહેવાય। એની સંખ્યા આગળ લખેલી હોય, આગળ કઈ નહીં તો 1 અને આગળ કઈ લખ્યું હોય તો એટલા અણુ કહેવાય। મિથેનના 3 અણુ છે, 5 હોય તો મિથેનના 5 અણુ થાય। હવે આ અણુ છે, કોઈ સંયોજનના એક અણુનું તમે વજન કરો, કોઈ સંયોજનના એક અણુ લેવાનો, કેટલો અણુ લેવાનો? 1, અને પછી મારે દીકરા એનું વજન કરવાનું। હવે આપણે મિથેન સંયોજનનો એક અણુ લઈએ તો મિથેનની અંદર 2 તત્વો ભેગા થાય, કાર્બન અને હાઇડ્રોજન। જેમાં કાર્બનનો 1 પરમાણુ છે, હાઇડ્રોજનના 4 પરમાણુ છે। આગળ કઈ નહીં એટલે 1 એટલે કહી શકાય કે આ મિથેનનો એક અણુ છે, એનો આપણે અણુ ભાર લેવો તો અણુનું તમે વજન કરી લ્યો, જે મળે એને કહેવાય અણુ ભાર। પણ એમ કે સરળતાથી વજન ન કરી શકાય કારણ કે અણુ એટલો બધો નાનો છે કે નરી આંખે ન દેખાય। એક અણુ એટલો બધો નાનો છે કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, વિઝિબલ નથી। તો પછી આ કાર્ટૂન ચાપડો લઈને કે વજન ન કરી શકાય, તુલામાં એનું વજન ન કરી શકાય, કાકો અને ચામડામાં એનું વજન ન થાય કારણ કે દેખાતો જ નથી। તો પછી આપણે એનો
વજન મેળવવું હોય, વજન એટલે કે ભાર મેળવવો હોય તો કેમ મેળવી શકાય? હવે જો હું સરસ નીચે કંઈક લખું છું. અણુમાં રહેલા, આપણે શું મેળવવાનું છે? અણુનો ભાર. આપણે સીધો મેળવી શકીએ? કાંટો અને ચાબડા લઈ અને અણુનો ભાર મેળવી શકાય નહીં, કારણ કે અણુ ખૂબ નાનો છે, તે નરી આંખે આપણને દેખાતો નથી. તેથી આપણે ફિઝિકલી રીતે કાંટો અને ચાબડા લઈને સીધું એનું વજન આપણે કરી શકતા નથી. જો કરી શકતા તો કઈ ચિંતા જ નથી. તો એ પણ જોખી લે, જે બહાર આવે તેને કહે કે હવે આનો ભાર, પણ હું જોખી શકાતો નથી. તો પછી આપણે એને કઈ રીતે એનું વજન મેળવશું, એનો ભાર મેળવશું? તો કે અણુમાં રહેલા દરેક પરમાણુના ભારનો સરવાળો કરી અણુનો ભાર મેળવી શકાય. શું મોટી વાત છે? સીધું આપણે એનું વજન કરી શકતા નથી, કાંટો અને ચાબડા લઈને આપણે એનું વજન કરી શકતા નથી, એટલે કે એનો ભાર મેળવી શકતા નથી. તો પછી આપણે એનો ભાર કઈ રીતે મેળવી શકાય? તો કે આપણે શું કરવાનું? તો કે અણુમાં જેટલા પરમાણુ છે ને દરેક પરમાણુના ભારનો સરવાળો કરી નાખવાનો. જો મેં અહીંયા સરસ શબ્દ લખ્યો છે, પોઈન્ટ ટુ બી નોટેડ, કે પરમાણુના ભારનો સરવાળો કર્યો. તમારા અણુમાં પરમાણુ કેટલા છે નક્કી કર્યું. આપણને જે અણુ આપ્યો છે મિથેનનો, એમાં એક કાર્બન ને 4 હાઇડ્રોજન, ટોટલ 5 પરમાણુ છે. બસ એ પાંચેય પરમાણુના વજનનો સરવાળો કરી નાખો. 5 પરમાણુ છે તો પાંચેય પરમાણુના વજનનો સરવાળો એટલે પરમાણુના ભારનો સરવાળો કરી અને અણુ ભાર મેળવી શકાય. ચાલો આપણે કરીએ. તો તમારે કરવાનું શું એમાં? તો કે કાર્બનનો ભાર વત્તા હાઇડ્રોજન કેટલા છે? 4, તો 4 ગુણ્યા હાઇડ્રોજનનો ભાર. કાર્બનનો પરમાણુ 1 એટલે તમારે એને ગુણ્યા 1 લખવું તો લખવાનું. પરમાણુની સંખ્યાને તે પરમાણુના ભાર વડે ગુણો. એટલે વાત તો એ જ છે કે આમાં જેટલા પરમાણુ છે ને એ બધાનો સરવાળો કરી નાખવાનો અને પરમાણુના ભારનો સરવાળો કરી નાખવાનો. હવે 4 હાઇડ્રોજન છે તો 4 હાઇડ્રોજન એટલે મેં આગળ 4 લખ નાખ્યા. કાં તો તમારે હાઇડ્રોજનનો જે ભાર છે એ 4 વખત લખવો પડે. હાઇડ્રોજનનો જે ભાર છે એ 4 વખત લખવો પડે, અથવા એક હાઇડ્રોજનના ભારને 4 વડે ગુણી નાખો. એટલે સમજો ને, બેઝિક સરવાળો છે, બેઝિક ગણતરી છે, સામાન્ય વાત છે. હું તમને એમ કહું કે 2 રૂપિયાની એક પેન છે તો 5 પેનના કેટલા રૂપિયા થાય? એટલે તમારે આમ કરવું પડે 2 + 2 + 2 + 2 1 2 3 4 5 આને ટોટલ કરો તો રૂપિયા મળી જશે. કાં તો તમારે શું કરવું પડે કે એક બોલપેનના 2 રૂપિયા તો 5 બોલપેનના કેટલા થાય ગુણ્યા 5 તમને મળી જાય જવાબ. બેઝિક મતલબ સમજો, આ સામાન્ય વાત થઈ. 2 રૂપિયાની એક બોલપેન છે તો 5 બોલપેનના કેટલા રૂપિયા થશે? હવે તમારે કરવું પડે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10, અને કાં તો તમારે 5 બોલપેનની સંખ્યા ગુણ્યા એક બોલપેનનો ભાવ. મેં અહીંયા એવું કીધું છે, જુઓ, કાં તો તમારે હાઇડ્રોજન 4 છે એટલે હાઇડ્રોજનનું જે વજન મળે ને 4 વખત લખવું પડે, વત્તા કરી. કાં તો એક હાઇડ્રોજનનું વજન ગુણ્યા 4 કરી નાખો એટલે થઈ ગયું. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? તો કે ભાઈ આપણે બધા ગયા લેક્ચરમાં ભણી કે 12 વત્તા આ 4 હાઇડ્રોજનની સંખ્યા. એક હાઇડ્રોજનનું દળ કેટલું થાય? તો કે તમે દળ કયો, વજન કયો, ભાર કયો, બધું એક જ. આપણે આ ધોરણના આ લેવલે આપણે બધું એક જ સમજવાનું, દળ, વજન, ભાર. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? તો કે મૂકી દીધો અહીંયા. કેવા હાઇડ્રોજન કેટલા છે? 4, એટલે 1 ગુણ્યા 4 એટલે 4, તો 12 + 4 કેટલા થશે? 16 ગ્રામ પ્રતિ મોલ. લ્યો, આ મળી ગયું તમને મિથેનના અણુનું વજન. કારણ કે મિથેનમાં રહેલા બધા જ પરમાણુઓના વજનનો આપણે સરવાળો કરી નાખ્યો. મિથેનમાં રહેલા બધા જ પરમાણુના ભારનો મેં સરવાળો કરી નાખ્યો. એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર થાય 1 તો 4 નો કેટલો થાય? 4. મિથેનમાં રહેલા બધા જ પરમાણુઓના ભારનો સરવાળો કર્યો એટલે મને મળી ગયો અણુ ભાર. આમ કોઈ પણ અણુમાં જેટલા પરમાણુ હોય એ પરમાણુના ભારનો સરવાળો કરીને અણુ ભાર મેળવી શકાય. બસ આમ તમે શીખી જાવ. બુકનું કંઈ યાદ નથી રાખવું. એક બીજી વાત, બુકમાં અહીંયા છે ને પોઈન્ટ માથે લીધા છે.
એ આપણે પોઈન્ટ ઉપર જે આંકડો છે ને એને ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે આગળ સમજતો આગલા ધોરણમાં જે પણ ગણવાનું આવશે ને ત્યાં પૂર્ણાંક અંક જ લેવાનો થાય 99%. બહુ મોટા થશો કોલેજમાં જશો ને હાઈ એક્યુરેસી લેવલે તમારે જ્યારે કામ કરવાનું થાય ને, બહુ ચોકસાઈ લેવલે કામ કરવાનું થશે ને ત્યારે તમારે પોઈન્ટમાં જે અંક હોય ધ્યાનમાં લેવો. અત્યારે પોઈન્ટને ધ્યાનમાં ન લ્યો તો ચાલે, બરાબર? એટલે પૂર્ણાંક અંક જ આપણે ધ્યાનમાં લેશું. એટલે 16.0 પછી આપણે ધ્યાનમાં લેવાનું નથી, એટલે આપણે 16 જ ધ્યાનમાં લેશું. આમ મિથેન છે તો એનો અણુભાર કેટલો આવ્યો? 16. એવી રીતે આપણે ગણી શકીએ પાણીનો. ચાલો પછી આપણે ગણવા દો. સપોઝ મેં લીધું પાણી, તો અહીંયા તમે આ પાણીનો અણુ છે જરા આગળ જુઓ તો આગળ કેટલા લખ્યા છે? કઈ લખ્યું છે આગળ? નહીં. તો આમાં એક અણુ કહેવાય. પાણીનો એક અણુ થયો. ભાઈ પાણીના એક અણુનો જે ભાર મને મળશે એને કહેવાય અણુભાર. તો પાણીના એક અણુનો ભાર મારે કઈ રીતે મેળવી શકાય? કાં તો એનું વજન કરીને સીધું મેળવી શકાય અણુભાર. પણ વજન તો થાય નહીં, કારણ કે અણુ તો ખૂબ નાનો છે, નરી આંખે જોઈ શકાતો નથી. એટલે અણુનું સીધું વજન નહીં કરીએ તો શું કરશું આપણે? તો કે એ અણુમાં જેટલા પરમાણુ છે ને એના ભારનો સરવાળો કરી નાખીએ. ચાલો, હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? 2 વત્તા ઓક્સિજનનો પરમાણુ કેટલો છે? 1. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો ભાર કેટલો થાય? 1 વત્તા ઓક્સિજનનો ભાર કેટલો થાય? 16. કેટલા આવ્યા? 2 વત્તા 16. 16 અને 2 કેટલા થશે? 18 ગ્રામ પ્રતિ મોલ. લ્યો આવી શું? પાણીના અણુનો ભાર. અણુભાર થઈ ગયો. શું મોટી વાત છે? આવી રીતે આપણે અલગ અલગ ઘણા બધા અણુભાર મેળવી શકીએ. બુકની અંદર પણ આપણને આપવામાં આવ્યું છે, દાખલો આપ્યો છે, તમે ગણજો કેટલા ગ્લુકોઝ અણુભાર ગણવાનો છે. હા, મ્યુ કરીને આપ્યું છે તમને, યુનિફાઈડ માસ એવા સિમ્બોલમાં. આપણે ગ્રામ પ્રતિ મોલમાં રાખો ને, આ જે મળે ને એનો એકમ હંમેશા આપણે ગ્રામ પ્રતિ મોલ રાખવાનો, કારણ કે દાખલાઓમાં ગ્રામ પ્રતિ મોલ કામ લાગશે. યુનિફાઈડ માસ બુકની અંદર આપ્યું છે મ્યુ કરીને એકમ. ચિંતા નહીં કરતા, એ ગ્રામ પ્રતિ મોલ જ કહેવાય, બરાબર? મ્યુ લખો કે ગ્રામ પ્રતિ મોલ લખો, બે એક જ થશે. ચિંતા નહીં કરતા. સરસ. આવી રીતે અણુભાર મેળવી શકાય. હવે ગમે તે અણુનો તમને અણુભાર મેળવવાનું કહે તો સીધું મૂકી દેવાનું. શું મોટી વાત છે? ચાલો, આવડશે બધાને અણુભાર? તો આમ અણુભાર કઈ રીતે મેળવી શકાય? તો કે અણુમાં રહેલા દરેક પરમાણુના ભારનો સરવાળો કરી અણુમાં જેટલા પણ પરમાણુ છે ને બધા પરમાણુના ભારનો સરવાળો કરી નાખો એટલે આવી ગયો અણુનો ભાર. શું મોટી વાત છે? હવે પછી તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે સરવાળો કરવાનો. હા, પરમાણુ ભારની ખબર હોવી જોઈએ હો તમને. અને પરમાણુ ભાર એટલે શું એ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. સરસ. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કરો એટલે તમને મળે પરમાણુ ભાર. ગયા લેક્ચરમાં આપણે મેં કીધું. હવે આપણે સમજવાનું છે સૂત્રભાર. આપણે સમજ્યા અણુનો ભાર, પછી હવે સૂત્રનો ભાર. અણુનો ભાર પછી સૂત્રભાર. પછી આ સૂત્રભાર નવું ક્યાંથી આવ્યું? અણુભાર તો તમે આગળ ભણેલા હશે. સૂત્રભાર કદાચ તમારા ટચમાં ઓછું આવ્યું હશે તો ચિંતા નહીં કરતા. કારણ આજે આપણે બહુ સરસ રીતે એને સમજવાના છે. હવે એક વાત પહેલા હું તમને કહું, એમાં કેટલા બરાબર ધ્યાન રાખો. કદાચ સૂત્રભાર તમે પહેલા ન સાંભળ્યું હોય તો ચિંતા નહીં કરતા, બહુ સહેલું છે. હું એક વાત ત્યાં લખું છું, તમારે યાદ રાખવું પડશે કાયમી માટે કે આયોનિક પદાર્થના જેટલા પણ આયોનિક પદાર્થ છે એ આયોનિક પદાર્થના અણુ બને નહીં. આયોનિક પદાર્થમાં અણુ બને નહીં. આયોનિક પદાર્થમાં અણુનો, આયોનિક પદાર્થ એટલે કેવા પદાર્થ કે જેમાં આયોનિક બંધ હોય અને પદાર્થનું નિર્માણ થયું હોય, અથવા આયોનિક બંધથી જે પદાર્થો બનેલા છે ને એને આયોનિક પદાર્થો કહેવાય. આયોનિક પદાર્થના અણુ ન હોય, આયોનિક પદાર્થના સૂત્ર એનો અણુ ન, આયોનિક પદાર્થના અણુ બને નહીં તો શું બને? એના સૂત્રો બનતા. એટલે એનું જે સૂત્ર બને
એનો જે ભાર લેવાનો થાય એને કહેવાય એનો સુભાર. સુભાર મતલબ સૂત્રભાર. એના ઉપરથી આપણે દ્રાવણોમાં શીખશું ફોર્માલિટી, સાંદ્રતાનો એકમ. બરાબર અત્યારે સમજો તો ફોર્માલિટી સમજવામાં બહુ મજા આવશે. 12મા ધોરણની અંદર એક ચેપ્ટર છે દ્રાવણો, અને દ્રાવણોના એકમો આપણે 11મા ધોરણમાં ભણવાના છે. સરસ રીતે આપણે ભણશું. પણ જ્યારે જ્યારે ફોર્માલિટી આવશે ને ત્યારે આપણે એને યાદ કરશું. અત્યારથી એટલું યાદ રાખજો. તો આયોનિક પદાર્થમાં અણુ બનતા નથી ભાઈ. શું કામ અણુ બનતા નથી? કારણ કે એમાં કુલંબિક આકર્ષણ બળ. હવે આયોનિક પદાર્થનું એક સરળ હું તમને ઉદાહરણ આપી દઉં. NaCl છે ને આયોનિક પદાર્થ છે. કારણ કે એમાં આયોનિક બંધ બનેલો હોય Na અને Cl વચ્ચે. હવે આયોનિક બંધ એટલે શું? એ બેઝિકમાં તમે જોઈ લેજો. 11મા ધોરણના બેઝિક લેક્ચરોમાં મેં તમને આયોનિક બંધ શીખવાડ્યો કે ઇલેક્ટ્રોનને આપ લે થઈને જો બંધનું નિર્માણ થાય તો બનતા બંધને આયોનિક બંધ કહેવાય. હવે NaCl છે આયોનિક પદાર્થ છે, તો એના અણુ નો હોય, એના તો પ્રમાણ સૂચક સૂત્ર હોય, એટલે કે એના સૂત્ર હોય. હવે એના સૂત્રનો જે ભાર આવે એને સૂત્રભાર કહેવાય. તો એ સૂત્રભાર મેળવવો કેમ? તો કે NaCl નું જે આ સૂત્ર છે એ સૂત્રમાં તમે જો પરમાણુ કેટલા છે? તો કે એક સોડિયમનો પરમાણુ, એક ક્લોરીનનો પરમાણુ. તો સોડિયમનો પરમાણુ અને ક્લોરીનનો પરમાણુ બે જે પરમાણુ છે, બંને પરમાણુના ભારનો સરવાળો કરી નાખો એટલે મળી જાય સૂત્રભાર. ઓલાની જેમ જ અણુભાર મળતો હતો. કારણ કે અણુમાં રહેલા જેટલા પરમાણુ છે એ બધા પરમાણુ બેની મેથડ એક જ છે. બંનેમાં કરવાનું શું? તો કે જેટલા પરમાણુ હોય ને એ પરમાણુના ભારનો સરવાળો કરવાનો. અણુ હોય તો અણુમાં જુઓ કેટલા પરમાણુ છે, એ બધા જ પરમાણુના ભારનો તમે સરવાળો કરી નાખો એટલે અણુભાર મળી જાય. જો તમારી પાસે પ્રમાણ સૂચક સૂત્ર હોય, એટલે કે કોઈ પણ આયોનિક પદાર્થનું સૂત્ર હોય, તો સૂત્રમાં જુઓ કેટલા પરમાણુ છે. સૂત્રમાં કેટલા પરમાણુ છે એ પરમાણુના ભારનો સરવાળો કરી નાખો એટલે મળી જાય તમને સૂત્રભાર. શું મોટી વાત છે? ચાલો આપણે કરીએ. તો સોડિયમ 1 છે વત્તા ક્લોરીન પણ 1 છે. સોડિયમ પરમાણુનો પરમાણુ ભાર કેટલો થાય? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. મતલબ કે એમાં 11 પ્રોટોન હશે પ્લસ ન્યુટ્રોન, એટલે 11 * 22 = 23. સોડિયમનો પરમાણુ ભાર 23 થાય. સાહેબ 11 * 22 થાય તો 23 કેમ કર્યા? એમાં ન્યુટ્રોન એક વધારે હોય. પ્રોટોન 11 હોય, ન્યુટ્રોન 12 હોય, અને પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કરવાનો એટલે 23. અને ક્લોરીનનું પરમાણુ ભાર તમે કાયમી માટે યાદ રાખજો 35.5 મળશે. ક્લોરીનમાં 17 * 2 = 34. કારણ કે પરમાણુ ક્રમાંક ક્લોરીનનો 17 એટલે એમાં પ્રોટોન 17, પણ ન્યુટ્રોન વધારે હોવાને કારણે 17 * 2 = 34 જેટલો પરમાણુ ભાર મળતો નથી. 34 કરતા વધુ મળે. શું કામ? કારણ કે એમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. એટલે ક્લોરીનનો પરમાણુ ભાર માટે યાદ જ રાખવાનો 35.5. હવે બંનેનો સરવાળો કરી નાખો એટલે આઈ થિંક મળશે 58.5 ગ્રામ પ્રતિ મોલ. લ્યો આ થઈ ગયું સૂત્રભાર. એક જ વાત યાદ રાખવાની છે કે જેટલા પણ આયોનિક પદાર્થો છે એમાં અણુ બનતા નથી. અને અણુ બનતા નથી તો કંઈક તો બનતું હોય. શું બને? સૂત્ર બને. એ સૂત્રનો જે ભાર આપણે મેળવીએ એટલે સૂત્રભાર કહેવાય. સૂત્રનો ભાર કેમ મેળવવાનો? અણુભારની જેમ જ. અણુની અંદર જેટલા પરમાણુ છે એ બધા પરમાણુનું વજનનો શું કરતા હતા આપણે? સરવાળો. એમાં અહીંયા સૂત્રમાં જેટલા પરમાણુ હોય બધા પરમાણુના ભારનો સરવાળો કરી નાખો એટલે સૂત્રભાર મળી જાય. સૂત્રમાં રહેલા બધા જ પરમાણુઓના ભારનો સરવાળો કરીએ એટલે આપણને મળશે સૂત્રભાર. બહુ મજાની વાત છે. અને હવે જેના એકમ લખે ને ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ પ્રતિ મોલ, એને આપણે સમજવાના છે. તો હમણાં થોડું ચાલી જાય પછી હવે સરસ ઘટના છે. આવી રીતે ઘણા બધા પદાર્થના સૂત્રભાર મેળવી શકાય. આ એકમ નહીં, જેટલા પણ આયોનિક પદાર્થ હોય એને સૂત્ર હોય, અને સૂત્ર હોય એનો સૂત્રભાર મેળવી શકાય. જેના અણુ હોય એનો અણુભાર મેળવી શકાય. પણ હવે સમજવા જેવી બહુ સરસ મજાની વાત છે મૂળ સંકલ્પના. અને હું બુકમાં જાતો નથી, હું આને છે ને બુકથી સેજ બહાર રહીને તમને સમજાવું. એટલે મારે કંઈ વધારે નથી, હું બુકમાં છે ને એ જ તમને શીખવાડવાનું છે. પણ બુકનો કહેવાનો જે અર્થ છે
એ જ અર્થ મારે તમને આપવો, શબ્દો બદલી જશે. બુકનો જે અર્થ છે શીખવવાનો એ જ મારે તમને શીખવાડવું છે, પણ શબ્દો થોડા આપણે ફેરવી નાખશું કારણ કે તમને સહેલું પડે. બાકી બુકમાં એનું વર્ણન તો અઘરું આપેલું છે, ભાષા થોડી અઘરી છે. આપણે એને એકદમ સરળ ભાષામાં સમજવી કે મોલ સંકલ્પના, સંકલ્પના એટલે કલ્પના, મોલની કલ્પના. મેં તમને આગળ કીધું એવોગાડ્રો નામના વ્યક્તિએ સૌપ્રથમ મોલ સંકલ્પના રજૂ કરી. વાત એવી છે કે મનુષ્યને, મેં જો કે આગળ ઉપર તમને એક વખત આ વાત કરેલી છે, મનુષ્યને હંમેશા વ્યવહારમાં નાના આંકડા ગમે, મોટા આંકડા ગમતા નથી. હાલો ફરી એકવાર, મનુષ્યને એટલે કે આપણે બધાને વ્યવહારમાં નાના આંકડાઓ ગમે છે, મોટા આંકડા ગમતા નથી. એટલે હંમેશા આપણે મોટા અંકને નાનો કરીને બાંધી દઈએ છીએ. આપણે કોઈ પણ વસ્તુના 12 નંગ હોય તો એને આપણે કહી દઈએ 1 ડઝન. 12 કેળા આપો એમ ના કહે, 1 ડઝન કેળા આપો. કારણ કે આપણે 12 બોલવું નથી ગમતું, મોટું છે ને. આપણે નાનો અંક બોલવામાં, હિસાબ કિતાબ કરવામાં બહુ સરળતા રહે, એટલે વ્યવહારમાં આપણે નાના અંકને વાપરવાનો પસંદ કરીએ છીએ. મને 1 કિલો ખાંડ આપો એમ કહીએ આપણે, અથવા 1 કિલો શાકભાજી આપો આપણે એવું કહીએ. 1 કિલો બોલીએ, 1000 ગ્રામ નથી બોલતા, બાકી થાય બે એક જ. મને 1 લીટર દૂધ આપો આપણે એમ નથી કહેતા કે મને 1000 ml દૂધ આપો. જો હંમેશા મનુષ્ય એના વ્યવહારમાં નાના આંકડાઓને પસંદ કરે. કારણ કે નાના આંકડા હોય તો બોલવાની મજા આવે, હિસાબ કિતાબમાં સરળતા રહે. એટલે આપણે અમુક મોટા અંકને નાના કરીને બાંધી દીધા. જેમ કે કોઈ પણ વસ્તુના 12 નંગ હોય ને તો એને 1 ડઝન કહેવાય. 20 નંગ હોય ને તો એને 1 કોડી કહેવાય. 20 નંગ હોય તો એને શું કહેવાય? 1 કોડી. તમે 20 કેળા લ્યો ને તો એને કહો કે 1 કોડી કેળા આપો. તો કે વ્યવહારમાં એ વપરાતું નથી 1 કોડી, એટલે થોડું અજુગતું લાગે. સામે વાળો લારી વાળો જે ભાઈ હોય ખબર ન પડે કે 1 કોડી એટલે કેટલા થાય, પણ આ છે માપ છે, વર્ષો થયેલા છે. કોઈ પણ વસ્તુ 20 ખુરચી તમે લઈ આવો તો 1 કોડી ખુરચી લઈ આવ્યા કહેવાય. 12 ખુરચી લઈ આવો ને તો 1 ડઝન ખુરચી લાવ્યા કહેવાય. હું 12 માર્કર લઈ આવું ને તો 1 ડઝન માર્કર લાવ્યો એમ કહેવાય. હું 20 માર્કર લઈ આવું ને તો 1 કોડી માર્કર લાવ્યો એમ કહેવાય. અને એવી જ રીતે એનાથી જો આગળ જઈએ તો 144 નંગ તો એને 1 ગ્રોસ કહેવાય. 1 ગ્રોસ કહેવાય. 144 નંગ. આ યાદ રાખજો, અને કોઈ દાખલા આવશે, દાખલાઓ આવશે. એમાં કોડી અને ગ્રોસ છે ને એ બે વ્યવહારમાં વપરાતા નથી, પણ ડઝન વ્યવહારમાં વપરાય. શું કર્યું? શું તમે આમ સિમ્પલ રીતે જુઓ ને કે હંમેશા આપણે મોટા અંકો છે ને એને નાના કરીને બાંધી દીધા છે. જો કે કોઈ પણ વસ્તુના 12 નંગ હોય ને તો એને 1 ડઝન કહેવું. 20 નંગ હોય એટલે કે 20 વસ્તુ હોય તો એને કોડી કહેવી. 144 નંગ હોય તો એને ગ્રોસ કહેવો. એમ કહી શકાય કે હું 144 માર્કર લઈ આવું ને તો એમ કહેવાય કે હું 1 ગ્રોસ માર્કર લઈ આવ્યો. મનુષ્ય શું કરે છે તો કે મોટા અંકોને નાના અંકમાં બાંધી દે છે. સેમ ટુ સેમ એવોગાડ્રોએ આવું જ કામ કર્યું. એવોગાડ્રોએ શું કર્યું તો કે 6.022 × 10⁻23 આ ખૂબ મોટો અંક છે. એટલા નંગ હોય ને તો એને 1 મોલ કહેવો. આવો વિચાર સૌપ્રથમ એવોગાડ્રોએ રજૂ કર્યો હતો. એટલે મોલ સંકલ્પના કહેવાય. મોલ સંકલ્પના એટલે મોલની કલ્પના કોને કરી હતી? એવોગાડ્રો. બુદ્ધિશાળી માણસ હતા એવોગાડ્રો. એને આ ઉપરની જેમ જ કર્યું. શું તો કે ભાઈ એટલા નામ હોય ને, હવે આ આંકડો બહુ મોટો થયો. મેં એક દિવસ બોર્ડમાં લખ્યો તો શરૂઆતમાં 23 મીડા, એટલે અહીંયા સમાય પણ નહીં. તમારે આખા મીડા દર વખતે લખવાની જરૂર નહીં. આગળના શરૂઆતના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું પોઈન્ટનો જ્યારે આપણે હિસાબ કિતાબ કરતા હતા ને ત્યાં. અત્યારે હું લખાય તો સમાસ છે, જગ્યા ઓછી છે લખતો નથી, બરાબર. પણ આ અંક બહુ મોટો છે. 10 ની +23 શું -23 નથી. માઈનસ હોય તો અંક નાનો થાય, પ્લસ છે એટલે બહુ મોટો અંક થશે. એટલા અંક હોય તો એને 1 મોલ કહેવાય. હવે હું એટલા કેળા લઈ આવું તો 1 મોલ કેળા લઈ આવ્યો તેમ કહેવાય. એટલે માર્કર લઈ આવું તો 1 મોલ માર્કર લઈ આવ્યો એમ કહેવાય.
પણ આ ખૂબ મોટો અંક હોવાને કારણે વ્યવહારમાં શક્ય નથી. હવે તમે આટલી માત્રા લેવો તો 5, 6, 10 ટ્રક ભરી લાવવી પડે. હવે એટલી બધી તો કોઈ મગાવે નહીં. એટલા કેળા તમે લેવો ને તો લગભગ 50 જેટલા ટ્રક થઈ જાય, 50 થી પણ વધારે. ત્યારે એટલા કેળા સમાય એમાં તોય ન સમાય કદાચ. હવે એટલા બધા કોઈ મગાવે નહીં. એટલે વ્યવહારમાં આ વાપરવાનો અંક નથી. આ માત્ર રસાયણ વિજ્ઞાનની અંદર અણુ પરમાણુ માટે વપરાતો અંક છે. કારણ કે અણુ પરમાણુ ખૂબ નાના છે, ખૂબ નાના છે. કેટલા નાના છે કે નરી આંખે દેખાતા નથી અણુ પરમાણુ, એટલા બધા નાના છે. તો એ અણુ પરમાણુની સંખ્યા આટલી ભેગી કરો ને તો 1 મોલ કેવું, અને અણુ પરમાણુની સંખ્યા આટલી ભેગી કરવી એટલે કઈ નહીં, એક ચપટી ભરીને તમે ખાલી પદાર્થ લ્યો ને તો એમાં એટલા અણુ આવી જાય, આટલું બધું આવી જાય, અથવા એટલા પરમાણુ આવી જાય, અથવાથી બધું આવી જાય. શું કામ? અણુ પરમાણુ અને આયન ખૂબ નાના છે. એટલે આ અંક, આ માપ, આ સંકલ્પના માત્ર અણુ પરમાણુ અને આયન માટે જ વપરાય. એટલે કે માત્ર રસાયણ વિજ્ઞાનમાં જ આ મોલ સંકલ્પના વપરાય. વાત તો પેલા જેવી જ થઈ ગયું કે મોટા અંકને નાનો કરીને હવે આટલા આવડો બધો અંક વારે ઘડી આપણે ગણતરીમાં લેવાનો થાય તો આની ગણતરી કરવી કેમ? આનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કઈ રીતે કરવી? એટલે આગળ વર્ષોમાં જે સિસ્ટમ આલી આવતી હતી વ્યવહારમાં, આપણા સામાન્ય વ્યવહારમાં જે સિસ્ટમ આલી આવતી હતી, શું કે આપણે મોટા અંકને નાના કરીને બાંધી દેતા. એવી જ રીતે એવો ગ્રેડો એ રસાયણ વિજ્ઞાનમાં પણ અણુ પરમાણુની સંખ્યા બતાવતો ખૂબ મોટા અંકને નાનો કરીને બાંધી દીધો. વ્યવહારમાં જે પદ્ધતિ ચાલતી હતી કે મોટા અંકને નાનો કરીને બાંધી દેવો, એવો ગ્રેડો એ રસાયણ વિજ્ઞાનમાં એ પદ્ધતિનો ઉપયોગ કરી નાખ્યો કે મોટા અંકને નાનો કરી નાખ્યો. એટલે કે એટલા કણ હોય, પછી કણ તરીકે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, એટલા હોય તો એને 1 મોલ કહેવાય. બસ આ મોલ સંકલ્પના છે. હવે મારે તમને એક બીજી વાત શીખવાડવાની છે. મારે ગણતરી બુકની અંદર થોડી આપી છે, મારે ગણતરી નથી કરાવવી. જ્યારે તમે રૂબરૂ ભણવા આવશો ને ક્લાસમાં, હવે ટૂંક સમયમાં લગભગ ગવર્નમેન્ટ પરમિશન આપી દેશે અને ક્લાસ શરૂ થઈ જશે, તો ત્યારે એવો હશે તો ગણતરી પાછો તમને કરી દઈશ. ગણતરીમાં ન કરો તો ચાલે, પણ ગણતરી શેના માટે કરી છે, એમાં શું શીખવાનું છે એ આપણે જોઈએ. એવો ગ્રેડો એ આ તો કીધું, સાથે સાથે એક ખૂબ મજાની વાત કરી કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાના ગ્રામમાં વજનને અણુભાર કહેવો. અથવા હું થોડો ચેન્જ કરી નાખું શબ્દને. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાના ગ્રામમાં વજન, ગ્રામમાં કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાના ગ્રામમાં વજન લઈએ તો તે અણુભાર જેટલું હો. સૌથી બુદ્ધિશાળી વાત છે એવો ગ્રેડો એ કીધી આ વાત તાર્કિક લેવલે સાચી છે, બિલકુલ સાચી છે, પણ કંઈ ખોટું નથી. તમને કદાચ નથી સમજાણું તો ફરી એકવાર વાંચો, તમે સમજવાનો પ્રયત્ન કરો. માટે જેટલી ભગવાને બુદ્ધિ આપી છે ને બુદ્ધિ તમે એપ્લાય કરો. કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાના ગ્રામમાં વજનને, અચ્છા તમે કોઈ પદાર્થ લઈ કેટલો લેવાનો છે? 1 મોલ. કોઈ પદાર્થના 1 મોલ જથ્થાના પદાર્થ લેવાનો પણ એક જ મોલ. 1 મોલ તમે પદાર્થ લઈ લ્યો ને એનું વજન કરો, એ વજન હંમેશા અણુભાર જેટલું આવે. એ વજન એના અણુભાર જેટલું આવે. ફરી પાછો હમણાં તમે મિથેન નો અણુભાર મેળવો. મિથેન નો અણુભાર કેટલો મેળવો? તમને 16 CH4 અને મિથેન એનો તમને અભાર કેટલો મેળવો? 16. આનો મતલબ એવો છે કે આનો અણુનો ભાર 16 છે.
આ અણુમાં જેટલા પણ પરમાણુ છે ને પરમાણુ ભારનો મેં સરવાળો કર્યો તો મને કેટલો મળ્યો 100 એટલે આના પરમાણુ બધા પરમાણુના ભારનો સરવાળો કર્યો તો મને 16 મળ્યો એટલે કે 16 શું થાય એ આખા અણુનો ભાર એટલે એને અણુ ભાર કહેવાય બરાબર છે શું કહેવાય એને અણુ ભાર હવે સમજો તમે મિથેનનો 1 મોલ જથ્થો લ્યો કેટલો 1 મોલ જો આજે હું તમને બરાબર સાચા અર્થમાં અણુ ભાર સમજાવું બાકી કોલેજમાં પણ બાળકોને ખબર નથી હોતી કે અણુ ભાર શું છે આજે બરાબર સાચા અર્થમાં સમજવાનું છે તમે 1 મોલ મિથેન લ્યો કોઈ પદાર્થના 1 મોલ જથ્થા હાલો આપણે પદાર્થ તરીકે લઈ લઈએ મિથેન પદાર્થ તરીકે લઈ લેશું આપણે મિથેન જે પદાર્થ છે એના 1 મોલ જથ્થાના મિથેનનો 1 મોલ જથ્થો લ્યો અને એનું તમે ગ્રામમાં વજન કરો કિલોમાં નહીં ગ્રામમાં વજન કરો તો 16 જ મળે એટલે તો લખા અહીંયા 16 ની પાછળ લખીએ ગ્રામ પ્રતિ મોલ જો મેં અહીંયા લખ્યું મેં તમને કીધું કે તમને પછી ઉદાહરણ બતાવું અહીંયા 16 ગ્રામ પ્રતિ મોલ મતલબ કે મિથેનનો 1 મોલ જથ્થો હોય ને ત્યારે એનું વજન 16 ગ્રામ મળે હંમેશા અણુભાર હોય ને મોલે જ હોય અણુભારનું વજન ની ગ્રામમાં હોય કિલોમાં ન હોય કોઈ પણ એ પ્રતિ મોલે હોય પ્રતિ મોલે એટલે કે 1 મોલનું વજન છે એટલે મિથેનના 1 મોલનું વજન એટલું થાય પાણીના 1 મોલનું વજન 18 ગ્રામ થાય જો અહીંયા ગ્રામ પ્રતિ મોલ એનો મતલબ કે પાણીના 1 મોલ અણુ લઈએ ને 1 મોલ અણુ એટલે કેટલા અણુ 6.022 × 10⁻23 પાણીના આટલા અણુ લ્યો એટલે 1 મોલ અણુ લીધા કહેવાય અને 1 મોલ અણુ પાણીના હોય ત્યારે એનું વજન 18 ગ્રામ થાય સમજો જરા બરાબર અહીંયા હમણાં સુધી આપણે એમ કહેતા હતા કે ભાઈ એક અણુમાં જેટલા પણ પરમાણુ છે એ બધાના ભારનો સરવાળો કરી નાખીએ એટલે અણુ ભાર બની જાય પણ એક મોલે મળે તમને આ તો આપણે પરમાણુના ભારનો સરવાળો કરીને અણુ ભાર શું કામ મેળવીએ કારણ કે આપણે એક અણુનું વજન કરીએ કેમ નથી ને કાંટો અને ચામડા લઈને ફિઝિકલી રીતે આપણે એક અણુનું વજન મેળવી શકતા નથી એટલે એમાં રહેલા પરમાણુના ભારનો સરવાળો કરીને અણુ ભાર મેળવીએ પણ એ અણુ ભાર જે આપણને મળે છે ને એ 1 મોલ જથ્થાનો મળે એટલે તમે 16 અણુ ભાર મેળવો મતલબ એવો થાય કે મિથેનનો 1 મોલ જથ્થો લ્યો તો એનું વજન 16 ગ્રામ થાય પાણીનો 1 મોલ જથ્થો લ્યો 1 મોલ જથ્થો એટલે કેટલા નંગ 6.022 × 10⁻23 નંગ ન કહેવાય અણુ કહેવાય કેટલા અણુ થાય 6.022 × 10⁻23 એટલે કે 1 મોલ પાણીનો જથ્થો આપણે થયો કહેવાય એનું વજન 18 ગ્રામ થાય આમ હંમેશા અણુભાર છે ને એ પ્રતિ મોલે હોય એટલે કે અણુભાર છે ને જે તે પદાર્થનો અણુભાર એના 1 મોલ અણુનું વજન છે એક અણુનું વજન નથી અણુભાર એક અણુનું વજન નથી 1 મોલ અણુનું વજન છે હજી દાખલાઓ આવશે આના દાખલાઓ ગણશું ત્યારે વધુમાં વધુ સ્પષ્ટ થાય હું તમને એકદમ જે ખરું સત્ય છે ને ટચ કરાવવાનો પ્રયત્ન કરીશ બરાબર તો આ તમારે બરાબર સમજવાનું છે બીજા કોઈનો અણુભાર સપોઝ આપણે લખીએ પાણી છે ને પાણીનું આ લખ્યું H2O એનો આભાર કેટલો છે તો 18 ગ્રામ પ્રતિ મોલ પાણીના અણુનું વજન અને એનો અણુભાર કહેવાય પાણીનો અણુભાર કેટલો આવ્યો 18 તમે જરા શાંતિથી વિચારો કે ભાઈ એક અણુનું વજન 18 ગ્રામ હોય પાણીનો એક અણુ એટલો બધો નાનો કે નરી આંખે નથી દેખાતો એનું વજન બધું 18 ગ્રામ એક અણુનું વજન અને જો એક અણુનું વજન 18 ગ્રામ હોય તો ગ્લાસની અંદર કરોડો અણુ એક ગ્લાસ પાણીનો ભરેલો હોય ને એમાં કરોડો અણુ હોય લાખો કરોડો અણુ હોય હવે એક અણુનું વજન જો 18 ગ્રામ આવતું હોય તો લાખો કરોડો અણુનું વજન કેટલું થાય ગ્લાસને ઉપાડવો હોય તો 5 જણાને બોલાવવા પડે હાલો તો ગ્લાસ ઉપાડવાનો છે કોમન સેન્સ ની વાત છે આ જે વજન મળે છે ને અણુભાર એ એક અણુનું નથી 1 મોલ અણુનું વજન છે ને 1 મોલ અણુ એટલે એટલા અણુ પાણીના એટલા અણુનું વજન છે આમ હંમેશા અણુભાર છે ને એ મોલે હોય અણુભાર હંમેશા મોલે હોય
એટલે તમારે સરસ એક મજાનું કોષ્ટક યાદ રાખવાનું છે. જગ્યા નથી, હું આવતા લેક્ચરમાં તમને દોરી દઈશ, બરાબર? અત્યારે નીચે જગ્યાનો સમાન નથી, પણ એક વાત યાદ રાખજો કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાના ગ્રામમાં વજન લઈ, કોઈ પણ પદાર્થ તમે લ્યો, એ પદાર્થના 1 મોલ જથ્થો લેવાનો. કેટલો જથ્થો લેવાનો પદાર્થનો? 1 મોલ. અને એનું પછી કિલોમાં વજન નહીં લેવાનું. કેમ વજન લેવાનું? ગ્રામમાં વજન લ્યો તો તમને અણુભાર મળે. આમ પણ અણુભાર મેળવી શકાય અને આમ પણ અણુભાર મેળવી શકાય. અણુભાર એટલે પરમાણુના ભારનો સરવાળો કરીને અણુભાર મેળવી શકાય, અથવા પદાર્થનો 1 મોલ જથ્થો તમે લઈ લ્યો અને શક્ય હોય તો એનું વજન કરી શકતા હોય તો કરી દો. તમારી પાસે આધુનિક સાધનો હોય તો 1 મોલનું ચોક્કસ વજન થાય. આપણે કીધું થાય નહીં એટલે ખોટા એમાં આપણે પડવું નહીં. હા, યાદ રાખજો તો બે રીતે અણુભાર મેળવી શકાય. 1 મોલનું વજન જે કરીએ એ પણ આપણે અણુભાર જ મળે છે. એટલે આને છે ને ખરેખર અણુનો ભાર કેવું હોય તો કહેવાય, પણ મોલ સંકલ્પના આવી ને આમ જુઓ તો ખરેખર 1 મોલનું વજન છે. પાણીના 1 મોલ અણુનું વજન છે એટલે એને મોલર દળ પણ કહેવાય. હવે અણુભાર અને મોલર દળ બે એક જ થાય. બરાબર ઠપકારી વગર બેસાડી દો. મોલર દળ અને આણ્વીય દળ બે એક જ થાય. એટલે અણુભાર જે છે ને એ ખરેખર 1 મોલનું જ વજન છે એટલે મોલર દળ પણ કહેવાય. આવતા લેક્ચરમાં એક સરસ બોક્સ દોરી દી, બધા બરાબર યાદ રાખજો. બરાબર? અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે આગળ વધશું. હજી આમાં તમને કોઈ મૂંઝવતા સવાલ હોય તો મારા દીકરા લખી રાખજો, મને પૂછજો, અથવા ક્લાસમાં તમે રૂબરૂ આવો ત્યારે મારા દીકરા પૂછજો. બરાબર? પણ આના દાખલા કરશું ને એટલે વધુ તમને હજી સ્પષ્ટતા થશે. અને એક વખતમાં બધું ન સમજાય જાય, કારણ કે ઘણા બાર પૂછ્યું પોલીસ થઈ ગઈ તોય બધું સ્પષ્ટ નથી સમજાતું. એટલે ચિંતા ન કરતા, કંઈક પણ નાનું મોટું એમ લાગે કે અહીંયા મને થોડુંક નથી સમજાણું તો ચિંતા નહીં કરતા. અહીંયા આપણે દાખલાઓ કરશું ને ત્યારે એકદમ સ્પષ્ટતા થઈ જશે. હા, શ્યોર. અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય જય.